તો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું કે ગણેશજીની મૂર્તિઓ મુખ્ય દ્વાર પર રાખવી શુભ છે કે અશુભ। તો ચાલો જાણીએ, મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી એ શુભ છે કે અશુભ। આ માટે જાણો વાસ્તુના નિયમો। જ્યોતિષ વિજ્ઞાનમાં ગણેશજીને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે। તેથી ગણેશજીની પૂજા આપણે ગમે તે શુભ કાર્ય કરીએ તે પહેલાં કરવામાં આવે છે। ગણેશજીને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે, તેમજ તેમના પરિવાર પર ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે પણ લોકો ગણેશજીની પૂજા કરે છે। જો મિત્રો તમને અમારા આવા જ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ, ઘણીવાર તેમના મુખ્ય દ્વાર પર ભગવાન એટલે કે કષ્ટહર્તા ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે, તેમજ ગણપતિ બપ્પાની વિધિવત પૂજા કરવી જોઈએ। તેથી આપણે સર્વ શુભ કાર્ય કરીએ ત્યારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને તેને હિન્દુ ધર્મમાં શુભ પણ માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં જીવનના તમામ દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન ગણેશજીની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે, તેમજ એવું પણ માનવામાં આવે છે કે આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈને આપણું સર્વ કાર્ય પણ શુભ કરે છે। તેથી ગણેશ ભગવાન પ્રસન્ન થાય છે અને ગણેશજી તેમના ભક્તોને પણ સુખ અને સમૃદ્ધિના વિવિધ પ્રકારના આશીર્વાદ આપે છે અને જે આપણે પ્રાપ્ત કરીએ છીએ। જો કે ઘરના મુખ્ય દરવાજા પાસે આપણે એક ગણેશજીની મૂર્તિને સ્થાપિત જરૂરથી કરવી જોઈએ। ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરતી વખતે વાસ્તુના કેટલાક મુદ્દાઓનું ખાસ પ્રમાણમાં ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આ વિડીયોને છેલ્લે સુધી જોજો। જો આ વાસ્તુના નિયમોમાં કોઈ પણ ભૂલ થશે તો ગણેશ ભગવાન પ્રસન્ન નહીં થાય અને તમને આના આશીર્વાદ નહીં મળે। તો ચાલો જાણીએ આ વાસ્તુના નિયમો। મુખ્ય પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવા માટેના વાસ્તુશાસ્ત્રના નિયમો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નંબર 1, દિશાનું રાખો ધ્યાન। વાસ્તુ અનુસાર મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિને મૂકતી વખતે દિશાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। જો મુખ્ય દ્વાર એ ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય તો તે શુભ માનવામાં આવે છે। ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી એ શુભ માનવામાં આવે છે। તેથી ભગવાન ગણેશની મૂર્તિ જો ઉત્તર કે દક્ષિણ દિશામાં હોય તો ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી શુભ ગણાય છે, પરંતુ ભગવાન ગણેશની મૂર્તિ એ એવા ઘરમાં સ્થાપિત ન કરવી જોઈએ કે જ્યાં
મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ કે પશ્ચિમ દિશામાં હોય? મૂર્તિને કેવી રીતે સ્થાપિત કરવી? આ એક પ્રશ્ન ઊભો થાય છે. તો મિત્રો ચાલો જાણીએ. ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ અને અવશ્ય આ વાતને જરૂરથી ધ્યાનથી સાંભળજો. ભગવાન ગણેશનું મુખ એ અંદરની તરફ હોવું જોઈએ એવું માનવામાં આવે છે. ભગવાન ગણેશનું મુખ ક્યારે પણ બહારની તરફ મુખ રાખીને ન હોવું જોઈએ. તેથી ભગવાન ગણેશનું મુખ અંદરની તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જીવનમાં સકારાત્મકતાનો ફેલાવો વધે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. તેમજ ગણેશજીની મૂર્તિનો રંગ વાસ્તુમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ માટે પણ મુખ્ય દ્વાર પર આપણે સિંદૂર રંગની ગણેશજીની મૂર્તિને રાખી શકીએ છીએ. આ ગણેશજીની મૂર્તિ સિંદૂર રંગની હોવાથી શુભ સંકેત પણ તેને માનવામાં આવે છે. આ ઉપરાંત તેના હાથમાં જો લાડુ અથવા તો મોદક અને તેનું પ્રિય વાહન એટલે કે મૂષક પણ હોવું જોઈએ, જે શુભ માનવામાં આવે છે. ગણેશજીની થડ. તો મિત્રો, મુખ્ય દ્વાર પર ગણપતિ બાપાની પ્રતિમામાં તેમની થડ એ ડાબી તરફ નમેલી હોવી જોઈએ. એટલે કે તેમની થડ હંમેશા ડાબી તરફ નમેલી હોય તેવી મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તે જ સમયે ઘરની જમણી બાજુએ વળાંકવાળા એટલે કે ગણપતિ બાપાની મૂર્તિમાં જમણી બાજુએ વળાંકવાળા થડવાળા ભગવાન ગણેશનું ચિત્ર એ સ્થાપિત કરવું જોઈએ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. ખુશ રહેજો. આભાર.